નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। એક રહસ્યમય પુરાણી ડેરીના આગળના ભાગમાં આપણે જોયું કે એક સુંદર વૃંદાવન જેવું ગામ હજનાળી છે, જેમાં સાધુ સંતોનું ખૂબ જ માન હોય છે। એક પ્રખ્યાત મંદિર રૂપમાં શક્તિનો વસવાટ હોય છે, ત્યાં જ સાધુના વેશમાં ચોરો આવી ચડે છે। તો આપણે હવે એક રહસ્યમય પુરાણી ડેરીના આગળના બીજા નંબરના ભાગમાં આગળની કહાની જોઈએ। ગામના બધા લોકોને આ વાતની ખબર પડી અને ગામની પંચાયત સાંજે ન્યાય કરવામાં આવશે તેવું કહી ચોરને બંદી કરવામાં આવ્યા। એક સાંજની રાહ હતી। બધા લોકોને ખબર નહોતી કે બધા લોકો સાંજની ગામના બેદશાહની રાહ જોઈ રહ્યા છે। હવે રાહ જોવાનો સમય વીતી ગયો હતો અને સાંજ પડી હતી। પંચાયતમાં બધા લોકો ન્યાય સાંભળવા ભેગા થયા। ગામ લોકોમાંથી દામજીભાઈ લોરિયા અને બાબુલાલ ઠોરિયા એ ચોરોને હાજર કર્યા। ચર્ચા વિચારણા પછી બધા ગામ લોકોની હિત જોઈ પંચાયતના મત મુજબ અમરસિંહભાઈએ ફેસલાનો નિર્ણય કર્યો કે બધા લોકો પંચાયતના નિર્ણયને સુનતા જ રહ્યા। જે ગામમાં શાંતિ, સહજ અને પુણ્ય મળતું હતું તે આજે મોતની સજા કરી મહાપાપ કરી રહ્યું હતું। પંચાયતનો નિર્ણય કોઈ બદલી ન શકે અને બધાને ખબર જ હતી કે ગામની હિત માટે જ નિર્ણય લીધો છે। રાત પડતા જ ગામના નાના બાળકો અને સ્ત્રીઓ સિવાયના બધા લોકો ગામની બહાર મોટા વડની જોડે દૂર ચોરોને એક સાથે વડ સાથે લટકાવીને મોતની સજા કરવામાં આવી। બધાના જીવ જમીન સાથે ઉભો રહે વડ અંદર સમાઈ ગયા અને તેમની રૂહને શાંતિ મળે તેના માટે ગામના લોકોએ વડની નીચે જ થાંભી બનાવી નાખી। એક બે ચોરની ઈચ્છાઓ અધૂરી હોવાથી વડમાં ભટકવા લાગી અને બાકીના ચોરની રૂહ તંબીમાં રોકાઈ ગઈ। સમય જતા ગામમાં સાધુ સંતોનું આવવા જવાનું ઓછું થઈ ગયું। અતિશય વરસાદ બાદ પણ તળાવનું પાણી સુકાવા લાગ્યું। હૈયું ભર્યું ગામ વેરાન થવા લાગ્યું। વડ પર રહેતા 15 મોર એક સાથે જમીનને ભેટી ગયા। મૃત્યુ પામેલા મોરને જોઈને એવું લાગતું હતું કે તેમને બળજબરીથી મારવામાં આવ્યા છે। તેમના શરીર લોહીથી તરબરતા હતા। આસપાસની જમીનમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। બાકીના મોર પછીના દિવસે વડમૂકી ચાલ્યા ગયા। તેમ મોરના ટવકાની સાથે બધા પશુ પક્ષી, બધા બેજુબાનના કલરવ બંધ થઈ ગયા। ગામ પશુ પક્ષી વગર વેરાન સ્થાને સૂન થઈ ગયું હતું। પક્ષીના કલરવ વગર બધા ઝાડ જાણે નિરાશ હોય તેમ ખંભાની જેમ ઊભા હતા। તેમજ મંદિર હવે સાધુ સંતો વગર ખંડેર લાગી રહ્યું હતું। ગામના લોકો પણ બીમાર પડી રહ્યા હતા। ગામના લોકોમાં નિરાશાનો પાર ન હતો અને આકાશમાં શ્રદ્ધાનું વાદળ આછું થઈ રહ્યું હતું। ત્યાં ફરી એક જ સૂરજ નવી સવાર લઈને આવ્યો। દૂર એક સાધુનું ટોળું આવતું જણાયું। ગામના બધા લોકોને એક સાધુનો આવકાર અને તેની સેવામાં લાગી ગયા। સાધુએ ગામની દશા જોઈ તુરંત બધાની આંખમાં નમી જોઈ। તેને તુરંત જ ભાસ થવા લાગ્યો કે ગામમાં નવા જૂના કેવું કંઈક ઘટી ગયું છે। મુખિયાજીએ સાધુ મહારાજને પૂછ્યું કે તેના માટે અમારે શું કરવું જોઈએ કે અમારું ગામ પહેલા જેવું ફરીથી બની જશે। સાધુ મહારાજે કહ્યું કે આજથી 12 દિવસ પછી આખા ગામે મંદિર પ્રસાદ રૂપ લાપસી કરવામાં આવશે અને બધા લોકોએ પ્રસાદ લેવા આવવાનું રહેશે। બધાએ મહારાજના કહેવાનું મંજૂર હતું। મહારાજ 12 દિવસ ત્યાં મંદિર પર જ સાધના કરવા બેસી ગયા। ક્યાં કોઈને ખબર હતી કે ખાલી લાપસીનો જ ભોગ કરવાનો છે, પ્રસાદ રૂપ કે બીજું પણ કઈ ભોગ દેવાનું છે। અંતે સાંજ પડી અને બધા લોકો મહારાજ સામે બેસી ગયા અને મહારાજને પૂછ્યું કે તમે હજનભાઈના મંદિર પ્રસાદ ચડાવવાનું કેમ કહ્યું? ત્યારે સાધુ મહારાજે કહ્યું કે તમારા ગામનું નામ હજનાળી આજથી શતાબ્દી વર્ષ પહેલા રાખવામાં આવ્યું હતું। જ્યારે માં હજનબાળી એ અહીંથી પસાર કરવામાં આવતા હતા ત્યારે છેલ્લે તે બધા માનવે અહીં અજાઈ કરી હતી અને માં હજનબાઈ અહીં વિરાજમાન થઈ ગયા હતા। ત્યાં પછી તમારું ગામ બન્યું અને વસવાટ થયો। લોકોને એટલે તમારા ગામનું નામ હજનાળી રાખવામાં આવ્યું હતું। તમારું ગામ હજનાળી એમ જ સરળતાથી જ વૃંદાવન નથી બન્યું, એના પાછળ તો બહુ મોટો ઇતિહાસ બન્યો છે। બસ તમને લોકોને તો માં શક્તિની આરાધના ખબર છે। મને મારા સેવક ગુરુજી શ્રી જોગીજીએ ગામની વાત કરી ત્યારે જ ખબર પડી હતી કે આ ગામ હજનાળી હશે। ગામના લોકો ખુશ હતા અને ફરી એકવાર શ્રદ્ધાનું વાદળ આકાશમાં બંધાઈ રહ્યું હતું, પરંતુ આંખમાં તે ચમક
કેની હતી તે કોઈને સમજી ન શક્યા. અંતે સાંજ ચડતા બધા લોકો પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. જતા સમયે સાધુ મહારાજે કહ્યું કે આજે રાતે કોઈ બહાર નહીં નીકળે. બધાને આવું સાંભળી નવાઈ તો લાગી, પણ સાધુ મહારાજે જેમ કહ્યું તેમ ગામના લોકોએ કર્યું. શ્રદ્ધાનું વાદળ બનીને હવે વિશાળ રૂપ ધારણ કરી રહ્યું હતું અને કોઈ સાંજ પછી રાતે બહાર નીકળ્યું નહીં. તો મિત્રો, આ હતી એક રહસ્યમય પુરાણી દેરીની કહાનીનો ભાગ નંબર 2. આગળના વિડીયોમાં બની રહેજો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.